ઠાકોરજી તો એકમાત્ર એવા છે જે બધા અપરાધોની ક્ષમા આપનારા છે. ડરવાનું એને હોય જેના ઘરે બચાવનારો ન હોય. અરે જેને ઠાકોરજી પુષ્ટાવ્યા અને બચાવનારો જે ઘરે લઈ આવ્યા ને, એને ડરવાની શું જરૂર છે? બીક તો એને રાખવાની જેને ત્યાં પ્રભુ ના હોય. તમારે ત્યાં તો બચાવનારો છે, તમારો ઠાકોરજી છે, તમારો નાથ છે. અને એટલા માટે અપરસના નામે ડરો નહીં. હા, મર્યાદી વૈષ્ણવ હોય એમને આપણે વંદન એનું કરે છે, પણ બધા એવું કરવાની કદાચ જરૂર ના હોય. તમે એક માળા ફેરવો છો, તમે વૈષ્ણવ જ છો. તમે મિશ્રી ભોગ ધરો છો, તમે વૈષ્ણવ જ છો. તમે ક્યાંય નાના નથી થઈ જતા. આપણે સૌભાગ્ય છે કે આપણા હાથે મિશ્રી ઠાકોરજી આરોગ્ય. અને એટલા માટે નાનાને નાનું ન માનો. આ મોટાની શરૂઆત છે. ક્યારેક મિશ્રી ધરનારને ભાવ થશે કે હવે દૂધઘર ધરું, દૂધઘરના થશે અનસકડી સખડી આરોગાઉં. કરતા હશે તો ક્યારેક થશે. અને એટલા માટે વાતાવરણ એવું રાખો જેથી દરેકને ઠાકોરજી પોતાના લાગે. નહીં તો આજે બાળકને પૂછો ને, એના ઘરમાં ઠાકોરજી બિરાજતો, કે ઠાકોરજી કોના? તો કે બાના. હવે જે ઘરમાં બધાના માથે ઠાકોરજી બિરાજે છે, પણ એને ઠાકોરજી બાના લાગે ને પોતાના ન લાગે, એને ક્યારે એવી ઈચ્છા થશે કે આ ઠાકોરજીની સેવા હું કરું? કારણ કે આપણે બધાને એમ લાગે અમારા વડીલો કરે આવું તો અમે કરી જ નથી શકવાના. વાંધો નહીં, તમે જેવું કરી શકો એવું કરો. પણ એક વચન આજે હરિરાયજીને શિક્ષાપત્રના કથામાં આપી દો કે તમારા પૂર્વજોના માથેથી બિરાજતા ઠાકોરજી એમના ગયા પછી તમે ઘરેથી કાઢશો નહીં. આ વચન હરિરાયજીને આજે આપી દો. હરિરાયજીને કહી દો કે હા, અમારા વડીલો જેવી અમે સેવા નહીં કરી શકીએ, કદાચ એટલી અપરસ મેંડ મર્યાદા અમે નહીં પાળી શકીએ, પણ એ વચન હરિરાય મહાપ્રભુજી આપને આપીએ છે કે અમારા પૂર્વજોથી બિરાજતા, અમારા ઘરે બિરાજતા ઠાકોરજી વડીલો ન ગયા પછી અમે ગ્વાલ મંડળીમાં નહીં પધરાવીએ. અમે બરાબર મિશ્રી ભોગ ધરીશું, જેટલું આવડે એટલું કરીશું. અને આજે કહું યુવાનો, ભાઈઓ, બહેનો બંનેને કહી દઉં કે વડીલોને જઈને આજે કહી દેજો, ચિંતા ન કરતા બા, તમારા ગયા પછી સેવા હું કરીશ. આટલું કહી દેશો ને, બા ખુશ ખુશ થઈ જશે. કારણ કે વડીલોને ચિંતા હોય છે કે અમારા ગયા પછી સેવા કોણ કરશે, શું અમારા ઠાકોરજીનું શું થશે? અને તમારા ઠાકોરજી તમારા ઘરે જ રહે એના માટે બીજો આગ્રહ એ રાખો, જો ગામમાં પાઠશાળા બાળકોની ચાલતી હોય તો બાળકોને પાઠશાળામાં મોકલો. એ કોઈ પાઠશાળા પણ આપણે ઉપકાર નથી કરવાના. આપણા બાળકોને વૈષ્ણવી સંસ્કારથી સમૃદ્ધ કરીશું તો આપણા ઠાકોરજી આપણા ઘરે રહેશે. નહીં તો તમારા ગયા પછી ઝાંપીજીમાં બાંધી એ ક્યાંય મૂકી આવશે. અને પુષ્ટિ માર્ગની સૌથી કરુણ ઘટના કોઈ હોય તો એ જ છે કે વર્ષોથી આપણા ઘરે બિરાજતા ઠાકોરજી વડીલોના ગયા પછી ઝાંપીજીમાં બાંધીને હવેલીમાં મૂકી આવીએ ત્યારે આપણી ઠાકોરજીની આંખમાં આંસુ હોય છે. ત્યારે પ્રભુએ રડતા હોય છે કે તારા સુખ દુઃખમાં મેં તને સાથ આપ્યો. તારા વડીલોથી લઈ કેવા કેવા દિવસો આવ્યા તારા પરિવારમાં, બધાએ સાથ છોડ્યો, પણ હું સાથ આપતો રહ્યો. અને હવે જ્યારે વડીલો ગયા ત્યારે બાંધીને મને મૂકી આવે છે. અને મંગલના નિધિ એવા પરમાત્માને ઘરેથી કાઢી મૂકશો તો પછી કયા મંગલની અપેક્ષા તમે જીવનમાં રાખો છો? ચિંતન કરજો. કઈ બહુ મોટા નિયમ લેવડાવવાનું તમને નથી કહેતો, પણ જેણે દિવસમાં 24 કલાક આપ્યા છે એને તમે 10 મિનિટ ના આપી શકો? જે 2 ટંક પેટ ભરીને તમને જમાડે છે એને કટોરી મિશ્રી ના આપી શકો? જે તમને આટલું મોટું ઘર રહેવા માટે આપે છે એને 2 બાય 2 નો ખૂણો ના આપી શકો? તો તમારી જાતને વૈષ્ણવ કેમ કરીને કહેશો? આપણે આપણી જાતને વૈષ્ણવ કહીએ છીએ. કયા મોઢે આપણે આપણી જાતને વૈષ્ણવ કહીશું કે જે ઠાકોરજીના આટલા ઉપકારો આપણા ઉપર છે એને રોજ દંડવત કરવામાં પણ આપણને કંટાળો આવે તો આપણી જાતને આપણે વૈષ્ણવ કેમ કહીએ? ચિંતન કરજો વૈષ્ણવ, વિચાર કરજો. આ જ શિક્ષાપત્ર છે. અમારા હરિરાય મહાપ્રભુજીનું શિક્ષાપત્ર એટલે શું? આ મહાપ્રભુજીના સિદ્ધાંતો તમારા જીવનમાં ચરિતાર્થ થાય એ જ આનું ફળ છે. અને એટલા માટે બધો જ ડર કાઢી નાખો, સેવા પધરાવો. જે અપરાધ લાગે ને પુષ્ટાવો ઠાકોરજી, અપરાધ લાગે મારા ઉપર, બસ હું જ લેવા આવ્યો છું, મને આપી દેજો. તમને જે દોષ લાગે હું લઈ જઈશ મારી જોડે, પણ ઠાકોરજી પધરાવો. પ્રભુ વગરનું ઘર વૈષ્ણવનું ન હોવું જોઈએ. અમારું વૈષ્ણવનું ઘર એમ કહીએ, મેરા યે વૈષ્ણવ પરિવાર हरि आ जाओ एक बार।
मेरा ये वैष्णव परिवार हरि आ जाओ एक बार। આ મારું વૈષ્ણવનો પરિવાર પ્રભુ, અને પ્રભુ વગર વૈષ્ણવ પરિવાર ક્યારે પૂરો ન થાય. તમારા ઘરના સદસ્યો ગણો ને, ત્યારે 2 દીકરા હો, તમે હો, તો 4 નહીં કેવું, એમ કેવું અમારા ઘરમાં 5 જણા છે. 2 દીકરા છે ને એક અમારા ઠાકોરજી પણ બિરાજે છે. એ ઘરનો આપણો સદસ્ય છે, એ તમારો થઈને તમારા ઘરે આવે છે. અને એટલા માટે સર્વ વૈષ્ણવને અપીલ કરીશ, વૈષ્ણવનું ઘર ઠાકોરજી વગરનું ન હોવું જોઈએ. પુષ્ટાઓ, સેવા કરો, કોઈ અપરાધ નથી. પ્રભુથી દૂર થવામાં અપરાધ હોય છે, પ્રભુની નિકટ જતા જ બધા અપરાધો નિર્મૂલ થઈ જાય છે. આજે સેવામાં દોષ થયો તો એનું નિવારણ શું? સવારે જઈને દંડવત કરો એટલે બધા દોષો નાશ થઈ જાય. બસ આજ એનું નિવારણ. અને એટલા માટે ડરો નહીં, ગભરાઓ નહીં. ઠાકોરજી જે પ્રભુએ, જે મહાપ્રભુજી જે આનંદ આપ્યો છે એ આનંદને લૂંટો. અહીંયા હરિરાય મહાપ્રભુજી કહે છે, સંસારમાં લૌકિકમ વૈદિકમ ચાપી કાર્ય કુર્વન્ન નાશ થયા. તમે એમ કહો કે અમારે ભક્તિમય જીવન જીવવું છે, પ્રભુના થઈને જીવવું છે, પણ સંસારમાં રહીએ છે તો સંસારના બધા કાર્યો કરવા પડે છે. અને કરીએ છીએ આપણે, કોઈ સંન્યાસી તો છીએ નહીં. તમે નોકરી કરો, પરિવાર કરો, બાળકોને ભણાવો, એમને સુખી કરો, કમાઓ, આ બધું સંસારના જ ધર્મો છે, ગ્રસ્તના જ ધર્મ છે. આ બધું કરીને તમે કોઈ પાપ નથી કરતા. ગ્રહસ્થે આમ જ રહેવાનું હોય. આજ ગ્રસ્તીના ધર્મ કહેવાય. આપણી તકલીફ એ થાય કે આપણે સંન્યાસીઓના કર્તવ્યો વાંચીને સંસારમાં રહેવા જઈએ. એટલે એમ જ મોટા ભાગના લોકોને એમ જ લાગે કે હું આ પરિવારમાં રહું છું, કમાઉં છું, બાળકો, જાણે પાપ જ કરું છું. ના, પાપ નથી. ગ્રહસ્થીનો આ જ ધર્મ છે. એટલે તમે જે કરી રહ્યા છો એ તમારો સ્વધર્મ છે, ગ્રસ્થાશ્રમીનો ધર્મ છે. પણ તમે કેવલ સંસારી નથી, તમે એક વૈષ્ણવ છો. અને વૈષ્ણવનું મન તો સદાય ઠાકોરજીમાં હોય. તો પછી આ બધા કાર્યો કઈ રીતે કરવા? તો કહ્યું કે આ લૌકિક અને વૈદિક કાર્યો કર્તવ્યો જાણીને કરવા, પોતાની ફરજ માનીને કરવા. તમે સંસાર માંડ્યો છે તો તમારા સ્વજનોની દેખભાલ કરવી, સાચવું કરવું, એ તમારું કર્તવ્ય છે. અને તમે તમારું કર્તવ્ય નિભાવો છો. એટલે કે પ્રેમ ઠાકોરજીમાં રાખવો અને દયા સંસાર પર રાખવી. નિષ્ઠુર નહીં થઈ જવું. ભગવાનને પ્રેમ કરી એનો અર્થ એ થાય કે જેનું જે થવું હોય થાય, મારે શું? હવે નિષ્ઠુરતા આવે. વૈષ્ણવ તો વધારે ભાવુક હોય, વૈષ્ણવ તો વધારે ઇમોશનલ હોય, વૈષ્ણવ તો વધારે લાગણી વાળો હોય. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ, પરાઈની પીડ જાણે. હવે ભલે જુદી વાત છે કે લોકો હવે એમ ગાય, વૈષ્ણવ જન તો તેને કહીએ જે ભીડમાં ધક્કા મારે રે. 2-4 ના ભલે પગ કચરે તો એ દર્શન એ કરી જાણે રે. ભલે ને પેલાનું જે થવું હોય થાય, મારે દર્શન થવા જોઈએ. આને વૈષ્ણવતા કહેવાય. તમને આગળ જતા આવડે છે પણ નજીક જતા નથી આવડતું. આમ 10 ને ધક્કા મારીને આગળ પહોંચી જશો પણ ઠાકોરજી થી કેટલા દૂર થઈ જશો. અને એના કરતા ભલે મને દર્શન ન થાય, આ માજીને આગળ કરું, અને એને આગળ કર્યા ને, ભલે દૂર થયા પણ ઠાકોરજીથી બહુ નિકટ થઈ ગયા. ઠાકોરજીની બહુ નજીક થઈ ગયા. તમને એમ લાગે કે પ્રસાદ ખૂટે એમ છે અને બીજા રહી જશે જો હું લઈશ, અને ખાલી થાળી લઈને બાજુમાં સરકી જાઓ ને, એ દિવસે સાચો પ્રસાદ લીધો કહેવાય. કરી લઉં, ધરી લઉં, ભરી લઉં, એ જ પુષ્ટિ માર્ગ નથી. અહીંયા તો લાભ આપવામાં પુષ્ટિ માર્ગ છે. વૈષ્ણવતા લાભ આપવામાં છે. એટલે આગળ જતા આપણને આવડે છે, નજીક જતા નથી આવડતું. શું બીજા કરતા કિલો મહાપ્રસાદ વધારે ખાઈ જાવ તમારા પર વધારે કૃપા થાય? આવું હોય? બીજાને ધક્કો મારીને બધાથી આગળ જતા રહો એટલે વધારે ઠાકોરની કૃપા થાય એવું હોય? ભક્તિના ગણિત ઊંધા હોય છે. અને જ્યાં સુધી ભક્તિનું ગણિત નહીં સમજો ને, ત્યાં સુધી દાખલાનો જવાબ નહીં મળે. તમે ત્યાં સુધી ખોટા જ પડશો. સમજો ભગવાનની કૃપાનું ગણિત કઈ રીતે ચાલે છે. અને એટલા માટે ભગવાન પર પ્રેમ અને સંસાર ઉપર દયા, બધા ઉપર દયા રાખો, કરુણા રાખો બધા ઉપર. મારા ઠાકોરજીના છે, પોતાના લૌકિક સંબંધી કરતા આ મારા મહાપ્રભુજીનો સેવક છે, એવો ભાવ સંસારમાં રાખો.
આપણે ત્યાં તો એમ કહ્યું કે એક વૈષ્ણવને જમાડો ને તો 100 બ્રાહ્મણને જમાડવાનું ફળ મળે. જો બહેનો એવું રાખે કે જમાડતી વખતે બપોરે કે સાંજે આ મારા એક વૈષ્ણવ ઠાકોરજી આપ્યા છે, એવો ભાવ રાખીને જમાડો. ખાલી ભાવ જ બદલવાનો છે ને બનાવવાનું તો એને જ છે. ખાલી ભાવ વૈષ્ણવતાનો રાખવાનો છે, આટલું રાખીને જમાડો તો એ 100 બ્રાહ્મણનું પુણ્ય રોજ મળે. તકલીફ એ થાય કે એમ તો આખો દિવસ હાથમાં આવે નહીં, જમવા બેઠા હોય ત્યારે જ હાથમાં આવે, એટલે આખા દિવસનું ત્યારે જ બધું ઠાલવી દે. મૂળ વાત ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. અમારા હરિરાય મહાપ્રભુજી તો વલ્લભ સાખીમાં કહે કે જ્યારે વૈષ્ણવ ઘરે આવે, અને આપણી તકલીફ શું કે દૂર દૂર ને અજાણ્યા બધે વૈષ્ણવ દેખાય, પણ ઘરના 5મા વૈષ્ણવ ન દેખાય. આપણે સત્સંગ કરવા માટે દૂર દૂર જઈએ, બીજાને જય શ્રી કૃષ્ણ કરીને આવીએ, પણ ઘરના 5ને જય શ્રી કૃષ્ણ કર્યા હોય ત્યારે મનમાં સંતોષ ના થાય કે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ થયા. આટલું નક્કી કરો. સવારે ઉઠો એટલે પરિવારમાં એક તો બધાનો નિયમ હોવો જોઈએ કે સવારે ઘરના જે પણ મળે શરૂઆત દિવસની જય શ્રી કૃષ્ણ બોલીને થાય. આ એક નિયમ છે. જાગો ત્યારે અને સુવા જાઓ ત્યારે પરિવારનો, આ વૈષ્ણવ પરિવારનો, દરેકના પરિવારમાં નિયમ હોવો જોઈએ કે જ્યારે પણ સવારે ઉઠીને પહેલી વાર મળીએ ઘરના લોકોને ત્યારે વૈષ્ણવનો ભાવ રાખી અને એને જય શ્રી કૃષ્ણ કરીએ કે આ મારા મહાપ્રભુજીના સેવક છે, આ મારા વૈષ્ણવ છે. અને સુવા જાઓ ત્યારે પણ એક નિયમ બને તો એવો નિયમ બનાવો તો સૌથી ઉત્તમ કે બધા જ રાતના ભેગા મળી આશ્રયનું પદ બોલી અને પછી જય શ્રી કૃષ્ણ કરીને પછી સુવા જાય. જૂના સમયમાં આપણે ત્યાં નિયમ હતો કે દરેકના ઘરમાં સત્સંગ થતા, અને ઘરના સત્સંગો જ્યારથી બંધ થયા ત્યારથી ચિંતા થવા લાગી કે સંસ્કાર કેમ આપીશું, સંસ્કાર કેમ આપીશું, સંસ્કાર કેમ આપીશું. મહિનામાં 1 કલાક બેસાડી દેવાથી સંસ્કાર આપવા કરતા ઘરનું વાતાવરણ એવું બનાવો ને તો આપમેળે સંસ્કાર આવવા લાગે. આપણા વડીલો આપણને બેસીને કઈ ભણાવતા નહીં. તમે કોઈ પોસ્ટરો, બેનરો ને ચોપડીઓ જોઈને વૈષ્ણવ નથી થયા. તમે તમારા ઘરમાં વડીલોને જોઈને વૈષ્ણવ થયા છે. 2 ડિગ્રી તાવ બાને આવતો હોય અને ડોક્ટરે ઊભા થવાની ના પાડી હોય કે કાલે નાતાની સેવામાં જતા નહીં, તોય સવાર પડે ને તમે જુઓ તો બા અપરસ કરીને સેવામાં પહોંચી ગયા હોય. આ ઘરે ઘરે આ દ્રશ્યો આપણે જોયા છે અને એનો પ્રભાવ આપણા ઉપર છે. આપણે કોઈ પોસ્ટરો ને બેનરો જોઈને વૈષ્ણવ નથી થયા. આપણે ઘર ઘરમાં આ દ્રશ્યો જોયા છે વૈષ્ણવતાના, અને એનો પ્રભાવ આપણા પર પડ્યો છે. આપણે એમ માનીએ, લોકો એમ કે પહેલા તો અમારા વડીલો અમને જે કહેતા અમે બધું સાંભળી લેતા, અને હવે બાળકો સાંભળતા નથી. એમાં કઈ બાળકો બગડી ગયા એવું નથી, આપણું જીવન વડીલો જેવું નથી રહ્યું. કારણ કે આપણા વડીલો એ રીતે જીવતા કે ગમે તે કહેતા આપણે સામે કઈ કહી નહીં શકતા, કે એમના જીવનમાં કમી ન લાગતી. શું આજે આપણા જીવન એવા છે કે આપણું એક્ઝામ્પલ આપી આપણે આપણા બાળકોને કંઈક પ્રેરણા આપી શકીએ? એને પુરાણો ને વેદના ને એક્ઝામ્પલ નથી જોઈતા, એને મમ્મી પપ્પાના એક્ઝામ્પલ જોઈએ છે. શું આપણી અંદર કોઈ એક વાત એવી ખરી કે જેનું એક્ઝામ્પલ તમે તમારા બાળકને આપો કે જો બેટા હું આ રીતે જીવું છું ને મને આવો લાભ થયો છે, તું આમ કરીશ તો તારું જીવન ઉન્નત થશે? એવું તમારામાં, આપણામાં કોઈ એક વસ્તુ એવી ખરી કે જેનું એક્ઝામ્પલ આપી આપણે આપણા બાળકને પ્રેરિત કરી શકીએ? ઉપદેશ આપવા કરતા પ્રેરણા આપવી શ્રેષ્ઠ છે. ઉપદેશ આપવાનું ઓછું કરી પ્રેરણા આપવાની શરૂઆત કરો. શું તમે તમારી આવતી પેઢીને ઇન્સ્પાયર કરી શકો છો, પ્રેરિત કરી શકો છો? શું ક્યારે તમે બેસાડી બાળકોને વાત કરી કે જો બેટા જીવનમાં ઘણા ચડાવ ઉતાર આવ્યા, સારા ખોટા બધા દિવસો આવ્યા, પણ ઠાકોરજીની સેવા મેં ક્યારે છોડી નહીં. પ્રભુ આપણા ઘરે બિરાજતા રહ્યા અને પૂરો ભરોસો મેં ઠાકોરજીમાં રાખ્યો તો ઠાકોરજીએ બધા સંકટોમાંથી મને કાઢી અને આજે આવા સારા દિવસો બતાવ્યા છે. બેટા બીજું બધું કદાચ જતું રહે પણ એક વસ્તુ યાદ રાખજે, ઠાકોરજીને ક્યારે છોડતો નહીં, એની શ્રદ્ધા ગુમાવતો નહીં. પ્રભુને પકડી રાખીશ ને તો ઠાકોરજી તને જીવનમાંથી બધે માર્ગ આપશે. આવું બેસાડીને જ્યારે વાત કરશો ને અને એનો જે પ્રભાવ પડશે ને એ મોટા મોટા ગ્રંથોનો એ પ્રભાવ નહીં પડે. જ્યારે તમે પોતે એક્ઝામ્પલ પોતાનું આપો છો ને એની અસર વધારે પડે છે. એટલે પોતે ઉદાહરણ રૂપ બનવું. બને તો બાળકોને રવિવારે નક્કી કરો, એક દિવસ કોઈ એવો ખરો કે આપણે આખો પરિવાર મળીને ક્યાંક જતા હોઈએ. હવે તકલીફ એ છે કે આખો ભેગો પરિવાર એક જગ્યાએ જાય એવી કોઈ જગ્યા નથી.
કેમ કે વડીલોને જ્યાં ગમતું હોય ત્યાં યુવાનોને ન ગમે, યુવાનોને જ્યાં ગમતું હોય ત્યાં બાળકોને ન ગમે. બધાને કોઈ એક જગ્યા એવી કે ત્યાં ભેગા મળીને લઈ જઈએ તો બધાને આનંદ આવે. બધાને ક્યાં એક જગ્યાએ એક નિયમ એવો બનાવો કે અઠવાડિયામાં એક વાર, એ રવિવારની સવાર હોય, રાજભોગ હોય, કોઈ પણ એક સમય, પણ નક્કી જ હોય કે જ્યારે રવિવારનો રાજભોગનો સમય હવેલીમાં હશે ત્યારે આખું ફેમિલી મળી અને અમે દંડવત કરવા જઈશું ઠાકોરજી. જો આનાથી ચમત્કારની શરૂઆત થશે, આનાથી પરિવારની શરૂઆત થશે, પરિવર્તનની. નક્કી કરો કે બેટા 7 દિવસ તું જે કહીશે કરીશ, તું કહીશે બનાવી આપીશ, પણ રવિવારની સવાર તારી ઠાકોરજીની છે. આપણા બધાને એ અડધો કલાક ઠાકોરજી માટે આપણે લખી અને બધા ભેગા મળી હવેલીમાં દંડવત કરવા જઈએ ઠાકોરજીને. અહીંયાથી પરિવર્તનની શરૂઆત થશે. કારણ કે જ્યારે સમજ ન હોય ત્યારે ટ્રેન કરવા પડે અને જ્યારે સમજ આવે ત્યારે એજ્યુકેટ કરવાના. પણ તમે એવી રાહમાં જોશો, આને ભાવ થશે ને પછી કરશે. હવે ભાવ ક્યારે થશે ને ક્યારે કરશે? અને મોટા થઈને સમજ બદલાઈ ગઈ તો, કોઈ દુસ્સંગ લાગી ગયો તો કોણ જાણે? એટલે સમજ ના હોય ત્યાં સુધી ટ્રેન કરવાના હોય, સમજ આવે પછી એજ્યુકેટ કરવાના. એ તો ઘણી વાર લોકો ના ના આને ભાવ થશે ને મોટો સમજણો થશે ને પછી આને બ્રહ્મ સમન લેવડાવીશું, પછી આને સેવા કરાવીશું. પણ મોટા થયા પછી સમજ એવી થઈ જાય, પહેલા એમ કહીએ કે હમણાં નાનો છે, હમણાં શું કહેવાનું, નાનો છે હમણાં શું કહેવાનું, પછી કે હવે મોટો થઈ ગયો, કહેવાતું નથી. તો કહેવાનું ક્યારે? લોકો લોજિક એવા ખોટા, ઓ આના નાનામાં તો ભગવાન પોતે હોય, ભગવાનનું રૂપ કહેવાય, આને શું કરાવવાનું, આને શું કહેવાનું, એમ કરી કરી નાનપણમાં કઈ શીખવાડીએ જ નહીં. મંદિરે લઈ જવાનો ત્યારે એમાં ભગવાન દેખાય, પણ એ ટીવી તોડી નાખે ત્યારે એમાં ભગવાન દેખાય. પછી તો મારવા લાગીએ આપણે, ટીવી તોડી નાખ્યું ત્યારે એવો લોજિક આપો કે ભગવાન છે ને એને તોડ્યું, ત્યારે તમને એમાં ભગવાન નથી દેખાતું. જ્યારે એનામાં સંસ્કાર યા શિક્ષણ આપવું હોય ત્યારે ખોટા ખોટા લોજિક કલ્પિત આપી આપણે એનું અહિત કરીએ છીએ. આ એનું હિત નથી, એને ભગવાન તરફ ન લઈ જવો એનું સૌથી મોટું અહિત છે. લઈ લે કારણ કે એને એમ થાય કે મારી સાથે જીવનમાં કોઈ નથી. પણ જો તમે એને ભગવાનનો સાથ આપ્યો હોય ને, બધેથી નાસી પાસ થાય, પણ એને મનમાં ભરોસો રહે, કોઈ મારી જોડે હોય ન હોય, મારો ઠાકોરજી મારી સાથે છે, એને જીવનનું બળ મળી જાય, એ જીવનમાં ટકી જાય, શ્રદ્ધા એનું બળ બની જાય. અને આ રીતે બળ રૂપે યુવાનોને ભગવાન આપે. અમારા હરિરાય મહાપ્રભુજી કહે, સંસારમાં કઈ રીતે રહેવું, જેમ જલ કમલવંત કહ્યું. આપણા તો વાર્તા પ્રસંગોમાં અનેક કહ્યું, લૌકિક વૈદિક અનાશ થયા. લોકો વૈદિક કર્મો છોડી દે. ઘણી વાર એમ થાય ને, લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરી શકે. યા યદિ શ્રી ગોકલાધીશો તત સર્વાત્મનારુધિ તત કિમ પરમ બ્રૂહિ લૌકિકૈ વૈદિકૈ રવિ. લૌકિક વૈદિક નું શું કાર્ય? પણ જેણે સર્વાત્મ ભાવે ગોકુલાધીશને હૃદયમાં પધરાવ્યા હોય ને. અને પછી આપણે હોશિયાર એટલા વૈદિક છોડીએ, લૌકિક ના છોડીએ. હવે વૈષ્ણવ થયા, હવે આ કરવાની શું જરૂર, પેલું કરવાની શું જરૂર, આ પધરાવવાની શું જરૂર? જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મ પાળવો જોઈએ, મહાપ્રભુની આજ્ઞા છે. અને એટલા માટે આપણે ત્યાં જે વૈદિક કર્મો થાય છે એ વૈદિક કર્મો એકદમથી છોડી નહીં દેવા. કારણ કે સ્વયં મહાપ્રભુજી વેદ પાર્ગ છે, કર્મ માર્ગ પ્રવર્તક છે, કર્મ માર્ગના પ્રવર્તક છે. એટલે વૈષ્ણવ થયા, ઠાકોરજીની સેવા કરવા લાગ્યા, હવે બીજું કાંઈ વૈદિક કર્મની જરૂર નહીં એવું નહીં માનો. હા, તમારી આસક્તિ અને અનન્યતા એવી સિદ્ધ થઈ જાય કે તમારો નિરોધ ભગવાનમાં સિદ્ધ થઈ ગયો હોય, પછી તમારે કંઈ કરવાની જરૂર નથી. પણ જો નથી થયો તો અનન્યતાના અનુકરણ ન હોય. અનન્યતા એક સહજ અવસ્થા છે, એને પરાણે માડી જોડીને અનન્ય બનાવાય નહીં. અનન્યતા ભક્તિનો સ્વભાવ છે, શરત નથી. આપણે પરાણે જે અનન્ય કરાવવા માંગીએ છીએ ને ત્યાં ક્યાંક ભૂલ થઈ જાય છે. અનન્યતા એક અવસ્થા છે. ધીરે 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 જ્યારે ભગવાનમાં નિરોધ સિદ્ધ થઈ જાય અને જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવે, આ ભાવ જ્યારે પ્રગટે તો હરિરાયજી કહે વૈષ્ણવનું કર્તવ્ય શું? લૌકિક વૈદિક કર્મો કરવા ખરા પણ અનાશ થાય. કાપટ્યયુક્ત ભાવના, કાપટ્યયુક્ત એટલે લૌકિકમાં
કાપટ્ય રાખવું ને અલૌકિકમાં કપટ નહીં કરવું. આપણે ઊંધું કરીએ છીએ. ભગવાનમાં કાપટ્ય કરી દઈએ, લૌકિકમાં કાપટ્ય નથી કરી. કાપટ્ય એટલે શું? પરિવારમાં, સંસારમાં બધાને એમ લાગે કે અમને કેટલો પ્રેમ કરે છે, કેવો વ્યવહાર કુશળ છે, બધું સાચવે, કોઈ આવે ના આવે પણ આ આવીને ઉભો રહે એટલે બધાને એવો ભાવ થાય કે ના ના આ તો બહુ સાચવ્યો. પણ તમને ખબર છે કે તમારો પ્રેમ તો ઠાકોરજીમાં છે. પ્રભુમાં પ્રેમમાં કુશળ રહેવું અને સંસારમાં વ્યવહારમાં કુશળ રહેવું. કારણ કે તમે સંસારમાં વ્યવહારમાં કુશળ નથી રહેતા ને, એટલે દોષારોપણ ઠાકોરજી પર લોકો કરે છે, પુષ્ટિ માર્ગ પર કરે છે, મહાપ્રભુજી પર કરે છે. તમારા વ્યવહારને કારણે તમારો ધર્મ બદનામ ન થાય એની સાવધાની રાખવી. ઘણીવાર લોકો ધર્મના નામે, ભક્તિના નામે એવો વ્યવહાર કરી દે છે કે લોકો ધર્મને બદનામ કરવા લાગે. જો આ પુષ્ટિ માર્ગમાં ઊંડા ઉતરે, હવે કાંઈ કોઈના રહ્યા નહીં, એવું ન થઈ જાય. એવી અવસ્થા જ્યારે આવી જાય કે કોઈ બોલે ને તમને કાંઈ ફેર ન પડે તો જુદી વાત છે. પણ આપણે સુરદાસ કુંભનદાસ નથી, આપણે ગોવિંદ સ્વામી નથી. કોઈ બોલે અને આપણને ઉદ્વેગ થાય છે, અને જો થાય છે અને આ રીતે ચિત્તમાં ઉદ્વેગ કરવા કરતા એના ઘરે 2 મિનિટ જઈને વ્યવહાર કરી દેવો સારો. પણ એ 2 મિનિટ વ્યવહાર ન સાચવ્યો તો આખો દિવસ મન બગાડ્યું, પેલો મારા માટે આવું બોલી ગયો, પેલો મારા માટે આમ બોલી ગયો. અને એટલા માટે જો ઉદ્વેગ થતો હોય કોઈના કહેવાથી, કોઈના બોલવાથી, તો માનવું કે હજી મારી એ અવસ્થા સિદ્ધ થઈ નથી, મને હજી લોક નિંદા નડે છે, મને સ્પર્શે છે. અને લોક નિંદા સ્પર્શતી હોય તો વ્યવહારમાં કુશળ રહેવું. વ્યવહાર એ રીતે કરવો ને કે દરેકને એમ લાગે કે અમારા માટે બહુ સ્નેહ છે, બહુ વ્યવહાર કુશળ છે, પણ અનાસ્થાએ કરવો. એમ હરિરાયજી સમજાવે છે કે વ્યવહાર કુશળતા એવી રાખવી કે ક્યાંય કોઈને દોષારોપણ કરવાનો અવસર ન મળે. એમ કહેતા દ્વિતીય શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરતા બોલ્યા, નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યક મુદાહરન મનસા ભાવયે નિત્યમ લીલા સર્વાક્રમાગતા. વૈષ્ણવના કર્તવ્યો શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવે છે. વૈષ્ણવે કઈ રીતે સંસારમાં રહેવું, કઈ રીતે ભગવત ભાવ કેળવવો, એના એક પગથિયા શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને આપી રહ્યા છે. આ 24 શ્લોકમાં 10 સીડી, 10 કર્તવ્યો રૂપે હરિરાયજી આપણને આપી છે. અને પછી દ્વિતીય શિક્ષાપત્રમાં ચિત્તનો નિરોધ ભગવાનમાં કઈ રીતે થાય સમજાવશે, કે કઈ રીતે ભગવત સ્વરૂપનું ચિંતન કરવું. એના પહેલાની આ પ્રક્રિયા છે. આના દ્વારા આપણા વૈષ્ણવતાને હરિરાયજી આ 10 દ્વારા ઘાટ આપી રહ્યા છે. અનેક પ્રકારના લક્ષણો બતાવ્યા. આગળ બતાવતા કહ્યું, નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યકમ ઉદાહરણ. બને તો વૈષ્ણવે વાણીનો નિરોધ કરવો. જેણે ભાવની સુરક્ષા કરવી હોય ને એને બહુ બોલવું નહીં. અને જો બોલવાનો જ સ્વભાવ હોય તો ભગવદ નામ લેવું. પણ વધારે બોલવાથી, લૌકિક બોલવાથી હૃદયમાં રહેલો ભગવત ભાવ નાશ પામે છે. અને એટલા માટે જ ભગવદ્ ગીતાજીમાં પણ ભગવાને તપ બતાવ્યા છે. શરીરનું તપ, વાણીનું તપ, મનનું તપ. અનુદ્વેગ કરમ વાક્યમ સત્ય પ્રિય હિતમ ચયત સ્વાધ્યાયા વ્યસનમ ચૈવ વાંગમયમ તપ ઉચ્યતે. ગીતાજીમાં વાણીનું તપ ભગવાને બતાવ્યું. વાણીનું તપ શું છે, વૈષ્ણવની વાણી કેવી હોય. એક વસ્તુ યાદ રાખો, સ્વાદ અને વાદ આ બંનેમાં વૈષ્ણવે સાવધાની રાખવી. કારણ કે પગ લપસે ને તો જખમ થાય, પણ જીભ લપસે ને તો મોટા મોટા જોખમ થાય. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.